કર્ણાટકના પ્રસિદ્ધ બદામી ગુફા મંદિરનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને લઈ લોકો વચ્ચે જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે વિડીયોમાં એક મહિલા અને મંદિર પાસે કામ કરતી સ્ટાફ મહિલા વચ્ચે ભારે બોલચાલ જોવા મળી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટાફ મહિલા મંદિર વિસ્તારમાં ચપ્પલ પહેરીને ફરી રહી હતી અને તે જ વાતને લઈ એક ટુરિસ્ટ મહિલાએ વિરોધ કર્યો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે, શું મંદિર જેવા પવિત્ર સ્થળમાં પણ કોઈએ ચપ્પલ પહેરી જવાની મંજૂરી રાખવી જોઈએ કે પછી નહીં, કે પછી આ જગ્યાના નિયમો કંઈક અલગ જ છે? વિડીયોમાં જોવા મળે છે કે ટુરિસ્ટ મહિલા સ્ટાફને પૂછે છે કે તમે ચપ્પલ પહેરી અંદર કેમ આવ્યા, જ્યારે સ્ટાફ મહિલા કહે છે કે તે ડ્યુટી પર છે અને નિયમો મુજબ કામ કરી રહી છે. થોડી જ વારમાં વાત એટલી વધી જાય છે કે આસપાસ ઊભેલા લોકો ભેગા થઈ જાય છે. હવે સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વેચાઈ ગયા છે, જેમાં કેટલાય લોકો કહી રહ્યા છે કે મંદિરની પવિત્રતા જાળવવા માટે દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ. તો આ સમગ્ર મામલે તમારું શું માનવું છે કે મંદિર વિસ્તારમાં દરેક માટે એક સરખા નિયમ હોવા જોઈએ કે પછી ડ્યુટી પર રહેલા સ્ટાફ માટે અલગ નિયમ હોઈ શકે છે? તમને શું લાગે છે? તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.